ટ્રેનના મુસાફરો માટે સારા સમાચાર છે। હવે વેઇટિંગ લિસ્ટ અને આરએસી ટિકિટ માટે છેલ્લી ઘડી સુધી રાહ નહીં જોવી પડે, કારણ કે રેલવે રિઝર્વેશન ચાર્ટ સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જેથી મુસાફરો તેમની ટિકિટનું સ્ટેટસ અગાઉથી જાણી શકશે। નવા નિયમો પર નજર કરીએ તો સવારે 5:01 થી બપોરે 2 વાગ્યાની વચ્ચે ઉપડતી ટ્રેનોનો પહેલો રિઝર્વેશન ચાર્ટ હવે એક દિવસ પહેલા રાત્રે 8 વાગ્યા સુધીમાં તૈયાર કરી દેવાશે। આનાથી મુસાફરોને એક રાત અગાઉથી જ ખબર પડી જશે કે તેમની ટિકિટ કન્ફર્મ છે, આરએસી છે કે હજુ પણ વેઇટિંગ લિસ્ટમાં છે। આ નવો નિયમ બપોરે 2:01 થી 11:59 વચ્ચે ઉપડતી ટ્રેનોને પણ લાગુ પડશે। વધુમાં મધ્યરાત્રિથી સવારે 5 વાગ્યા વચ્ચે દોડતી ટ્રેનો માટેનો પહેલો ચાર્ટ હવે ઓછામાં ઓછા 10 કલાક અગાઉ તૈયાર કરવામાં આવશે। આ ફેરફારથી વેઇટિંગ લિસ્ટ અને આરએસી ટિકિટ ધરાવતા લોકોને સૌથી વધુ ફાયદો થશે। પહેલા મુસાફરો સ્ટેશન પર પહોંચ્યા પછી જ પુષ્ટિની અપેક્ષા રાખી શકતા હતા, પરંતુ હવે તેઓ અગાઉથી નક્કી કરી શકશે કે મુસાફરી કરવી કે પછી વૈકલ્પિક વ્યવસ્થા શોધવી। આનાથી સમય અને પૈસાની બચત થશે। તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ।